સુરત ઈચ્છાપુરમાં બાયોડીઝલ પંપ સહિત 3 ટેન્કર ઝડપી 54.15 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત। એસઓજીના જણાવ્યા મુજબ સ્ટાફના માણસોએ મળેલી બાતમીના આધારે ઈચ્છાપુર રોડ ગાયત્રી એચપી પેટ્રોલ પંપની બાજુમાં આવેલ શ્રી સાલાર લોજિસ્ટિક્સ એન્ડ શિપિંગ પ્રાઇવેટ લિમિટેડના સર્વિસ સેન્ટરના પાર્કિંગમાં રેડ પાડી હતી, જેમાં તેના સંચાલક જગદીશભાઈ રામેશ્વરલાલ સાબુ, ઉંમર વર્ષ 58 રહે નિધિવન એપાર્ટમેન્ટ ઉમરાના માણસ વિમલેશસિંહ નરેન્દ્ર બહાદુરસિંહ રાજપૂત અને ચંદ્રપ્રકાશ રાધેશ્યામ શુક્લા ઉંમર વર્ષ 33 કેશવનગર બમરોલી રોડ પાંડેસરાને ઝડપી પાડ્યા હતા। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ બાયોડીઝલનો જથ્થો ટેન્કરમાં સંગ્રહ રાખ્યો હતો। ફાયર સેફ્ટીના સાધનો પણ રાખ્યા ન હતા। આરોપીઓ ડીઝલને વ્હાઇટ ઓઇલ સાથે મિક્સ કરતા દરમિયાન બ્લાસ્ટ થઈ માણસોની જિંદગી જોખમમાં મુકાય તેવો સંભવ હોવાનું જાણવા થતાં જાણી જોઈને જ બેદરકારી દાખવી હતી। એસઓજી સ્થળ પરથી બાયોડીઝલનો 3500 લીટર જથ્થો જેની કિંમત ₹3,15,000, ટેન્કર નંગ જેની કિંમત ₹51 લાખ મળી કુલ ₹54,015 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી।